જી વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં એક રોબરીનો ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે વેસ્ટર્ન 4 રસ્તાની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે. એ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર એ બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા. એ દરમિયાન 3 ઈસમો આવી અને લગભગ બપોરના 2:30 વાગ્યાની આસપાસ એમણે ત્રણે આવી અને લગભગ 10 થી 15 મિનિટ ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસે જે હથિયારો હતા અને મરચાની ભૂકી હતી. પ્રથમ એમને મરચાની ભૂકી નાખી અને પછી હથિયાર, એટલે હથિયારમાં એમની પાસે છરી હતી. બંને છરીથી એમણે જે બંને માલિક અને જે કારીગર છે એમના ઉપર હુમલો કર્યો અને ગળાના ભાગે અને શરીરના બીજા ભાગે ઈજાઓ કરી. ત્યારબાદ આ ત્રણેય આરોપીઓ ભાગતા 6 ચાંદીની વીંટી કિંમત ₹4800ની લઈ અને ત્યાંથી ભાગી ગયા હતા. આ બંને જે વિક્ટિમ જે છે એમને ગંભીર ઈજાઓ થયેલી હતી, એટલે એમને તાત્કાલિક સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં મોકલેલા હતા. આ ત્રણ આરોપીઓ ભાગતા હતા. તે દરમિયાન સ્થાનિક પબ્લિકે આ બાબતની જાણ થતાં 3માંથી એક આરોપીને પકડી લીધેલો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલો હતો. તે સિવાયના 2 આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા. આ જે સ્થાનિક પોલીસ સ્ટેશનને જે હેન્ડઓવર પબ્લિક દ્વારા કરવામાં આવેલો હતો, એ આરોપીનું નામ હતું આમિર ઇરશાદ અંસારી. તે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારના રતનજી નગરમાં રહે છે અને તે મૂળ યુપીનો રહેવાસી છે. તે સિવાય જે બંને ભાગી ગયેલા બંને આરોપી હતા, એ બંને આરોપીઓને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને લિંબાયત પોલીસ એમને સંકલન કરી અને એનું લોકેશન શોધી અને એમને પકડવા માટે પ્રયત્ન ચાલુ હતા. એ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 આરોપીમાંથી એક આરોપીને અને સુરત લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે એક આરોપીને પકડેલો હતો અને એની તપાસ અર્થે સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરવામાં આવેલો હતો. આ જે 2 આરોપીઓ જે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આપેલા હતા, એમાંના એક આરોપીનું નામ હતું અહેમદ રઝા સૈદુલ અંસારી. એ મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં પદ્માવતી નગર લિંબાયત ખાતે રહે છે. ત્રીજા આરોપીનું નામ છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ. એ લિંબાયત મહાપ્રભુનગર વિસ્તારમાં રહે છે. આ ત્રણેય આરોપીમાંથી આમિર ઇરશાદ અંસારી એનું સલૂન છે, એટલે વાહન તરીકે કામ કરે છે. અહેમદ રજા સૈદુલ અંસારી એ નારાયણનગર મીઠી ખાડીમાં એક ખાતામાં સિલાઈનું કામ કરે છે અને દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ એ મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે અને એના સિવાય માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરે છે. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આ 3 આરોપીઓ વિરુદ્ધમાં આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, પરંતુ તપાસ અત્યારે પ્રાથમિક તબક્કામાં છે અને આ બાબતે કોઈ પણ બીજી કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈ વિગત આવશે તો આપ સમક્ષ શેર કરવામાં આવશે. લૂંટ કરવાનું કોઈ કારણ જાણવાનું? લૂંટ કરવાનો મોટિવ એમનો જે સોના ચાંદીના જે જ્વેલરી શોરૂમ હતો એમાંથી જે દાગીના હતા એને લૂંટ કરી અને લઈ જવાનો જ હતો. મોનિટરી બેનિફિટનો હતો, તેમાં લૂંટ કરવાનો જ ઇરાદો હતો.